એટલે કૃષ્ણ પોતે ઋષિ પધાર્યા ત્યારે રથે પોતે જોઈતા. આપણે નથી અત્યારે મોટા માણસો એક મહારાજ રાખી દે ને એને સામગ્રી રાખી દે ને ઘરમાં એક મૂર્તિ એને પગાર મહિનાનો દઈ દે, પૂજા કરી જાય. એ નહીં, એ હાલે જ નહીં. કરે એ પામે. એટલે સદગુરુ અર્જુન કૃષ્ણને એ કે તું કર. બાકી મને તો જો આમાં બધા મરેલા જ પડ્યા જોઈ લે. હે પણ હવે મારે કંઈ કરવાનું છે જ નહીં, હું અકર્તા છું. આ તો તને મારે મોટો બનાવવો, તને કીર્તિ અપાવવી છે ને, એટલે તું કર. હે બાકી નારદ જેવા, દક્ષ પ્રજાપતિ જેવા, વિશ્વામિત્ર જેવા આમ એક પાણીની અંજલિ મારે પૃથ્વી માથે અને ત્યાં હજારો 10,000 માણસનું સૈન્ય ઊભું થઈ જાય. ગટુર્ગસ, સહદેવ આમ એક બાણ મારે તો હજારો માણસનું સૈન્ય ઊભું થઈ જાય. આખી સભા બની જાય ને, કંઈ ઘટે. એવા એવા લોકો ની જો આ સત્તા હોય તો ભગવાનની સત્તા કેવડી. આ જે સુનામી આવે છે એની પાસે કયું બાણ છે, કયો રથ છે, કોણ લડવૈયો છે? હે ધરતીકંપ થાય છે, ધરતીના ફાટા કરવામાં ક્યાં બ્લાસ્ટિંગ કોણ કરે છે? એ કઈ શક્તિ છે? હે અતિ વરસાદ થઈ પડે છે ત્યારે અહીંયા કોણ પાણી પહોંચાડવા જાય છે? ઓટોમેટિક છે. હે કોક કરવાવાળું છે એની ખબર ન હોય તો ઓટોમેટિક થાય છે, એ તો આપણે જોઈએ છીએ ને. એ ભગવાન પોતે તત્વો પાસે કામ કરાવે છે, પોતે કરતા નથી. વાયુને એમ કે તું આ કરી નાખ, પાણીને એમ કે તું આ કરી નાખ, પૃથ્વીને એમ કે તું આ કરી નાખ, અગ્નિને એમ કે તું આ કરી નાખ, આકાશને એમ કે તું આ કરી નાખ, સૂર્યને એમ કે તારે આ જ કરવાનું, ચંદ્રને એમ કે તારે આ કરવાનું, તારાઓને એમ કીધું હોય કે તારે આ કરવાનું. એમ બધા દેવોને પણ ભગવાને જ કામ સોંપ્યા છે. ઇન્દ્ર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય, કુબેર હોય, વરુણ હોય, અગ્નિ હોય, કોઈ પણ દેવ હોય, 33 કરોડ દેવ. એ બધાને ભગવાને સમજાવ્યા છે. એકવાર કીધું છે તેદું ના એ કામ બંધ નથી કર્યું. અને એ પ્રેરણાથી, મોઢેથી બોલીને નહીં. જો મોઢેથી બોલીને કહે ને તો એ ભગવાન કરતા થઈ ગયા. હું તમને કાંઈ મોઢેથી કહું કે આમ કરો તો તમે કહી દો ને મને સીધે સીધા બાપાએ કીધું હતું ને આમ કર્યું. કે મને કોઈ કહે કે ભાઈ આમ કરો એટલે હું કહું બિપિનભાઈએ મને કીધું હતું મેં આમ કર્યું. એમ નહીં. અકર્તાના ઘરમાં રહીને બધું કરતા એ ભગવાન. હે એને એ મૃત્યુલોકમાં જ્યારે આવ્યા ને ત્યારે એણે પણ દેહ ધારણ કરીને આવ્યા ત્યારે પણ એણે કાંઈ કર્યું નહીં. એ કરે શું? કાંઈ ન કરે. ભક્તો પાસે કરાવે. અર્જુન પાસે કરાવ્યું ને, પાંડવો પાસે કેવા કામ કરાવ્યા, વિદુર પાસે કેવા કામ કરાવ્યા. ધૃતરાષ્ટ્રને ચેતવવા માટે વ્યાસજીએ સંજયને દ્રષ્ટિ આપી દીધી કે હાલે તું બધાને સમાચાર આપ્યા કરજે જો માની જાય તો, પણ હું એમ નહીં કરું. એ વ્યાસે કીધું એને. બધાને પ્રેરણા કરી, બધાને. ભગવાને કરણને કીધું, ઓને કીધું, ઓલા બધાય સમજાવતા હતા. પણ 2 જણા નહોતા સમજતા. કોણ? તો કે એક દુર્યોધન, એક શકુની અને એક ધૃતરાષ્ટ્ર ત્રીજો. એ સમજતો હતો પણ નક્કી નહોતું થતું. બધા તરફથી પ્રેરણા મળતી હતી. એવી જ રીતે ભગવાન અકર્તા છે, એમ સદગુરુ પણ અકર્તા છે. એટલે આપણને કહે તું કર. મારે કાંઈ કરવાની જરૂર નથી. મારે કરવું તો એ મેં સદગુરુ પાસે કર્યું. એણે કીધું એમ કર્યું, એણે કીધું એટલું જ કર્યું.
એનાથી સારું ને સવાયું કર્યું પણ પાછો નથી પડ્યો. એમાં મને ક્યાંય કોઈ દિવસ રંજ નથી થયો, કવાવ નથી થયો, આળસ નથી થઈ, પ્રમાદ નથી થયો. ગુરુએ કીધું એમાં કોઈ દિવસ હું પગ વાળીને બેઠો નથી, સૂતો નથી. કામ આવી જાય ખાતો ખાતો ભાગતો ઊભો થઈ જાઉં, પણ હવે તમારે કરવાનું છે એમ અર્જુનને ભગવાને કીધું. આ રેણી છે એમ કરીએ, ગુરુ કી એમ કરીએ ત્યારે જ, ગુરુ કી એમ કરે ને ત્યારે જ સાધક શિષ્ય કે ભગત એ અકર્તાના ઘરમાં જઈ શકે. જ્યાં સુધી અકર્તાના ઘરમાં ન જાય ત્યાં સુધી જન્મ ને મરણના ફેરા મટે જ નહીં, આત્માની ઓળખાણ થાય જ નહીં. અને એ અર્જુન જેવાને પણ આકરું લાગતું હતું કે આ હું નહીં કરું, આ હું નહીં કરું, એટલે વાર લાગી. રામાવતારમાં હનુમાનજી કોઈ દી રામને ના નથી પાડી. ઉલટાની ખબર પડી ગઈ ને કે રામનું આ કામ છે એટલે હનુમાનજી કરી નાખતા હતા. જો આ ધર્મ છે ત્યારે આપણું સ્વરૂપ આપણને ઓળખાઈ જાય. અર્જુનને એમ કહેતા હતા કે તારો રથ હું આંકું, પણ કરવાનું તારે. આ રથ છે ને એ શરીર છે, એને કોણ હલાવે છે? આપણે હલાવીએ. માલિકો કૃષ્ણ જ બેઠો છે અને બધા ઘોડાઓની લગામ એના હાથમાં જ છે. એ એમ જો જરાક દોરી ઢીલી મૂકે ને તો જ હાલે, દોરી ટાઈટ રાખે તો ન હાલે. આંખને એમ કે જો તોય ન જોવે. કેમ? તો કે એણે ટાઈટ રાખ્યું છે એટલે મોઢું ઊંચું થઈ જાય, ન જોઈ શકે. મોઢા ઘર ગમે એટલું હોય, ખા એમ તમે કહો, મોઢાને કહો ખા, પણ દોરી ઊંચી રાખે તો ખાઈ ન શકે, મોઢું ઊંચું હોઈ જાય. હાલ તોય ન હાલે, કેમ કે દોરી તાણી રાખી છે. એમ આપણા શરીરની અંદર ઇન્દ્રિયો છે એ ઘોડા છે અને એની લગામ આત્માના હાથમાં છે, એ કૃષ્ણ છે. એ આપણો રથ એ જ આંકે છે. પણ અને એ આપણને નથી સમજાતું એટલે સદગુરુ આપણને એમ કહે છે કે અહીં બાણ માર, આ કામ કર, એ બાણ માર્યું કહેવાય. ઓલા બાણ નહીં કંઈ, એવી લડાઈ કરવા નથી જવું આપણે, એવા કોઈના રાજ જટી લેવા નથી, જીતી લેવું નથી. પણ આપણે આપણી અંદર જે હૈણાકશ છે, જે અંદર જરાસંઘ છે, જે કંસ છે, જે અંદર રાવણ છે, જે અંદર દુશાસન ને દુર્યોધન છે, જે અંદર ધૃતરાષ્ટ્ર છે, એની સામે લડાઈ કરી અને આપણે આપણા આત્માને, આપણા કૃષ્ણને આપણે જાળવી લેવો છે. એ ધર્મ છે અને આપણો રથ એ જ આંકે છે. બુદ્ધિમાં પ્રેરણા ન કરે ને, ખાલી એનું મન થાય. હવે તમને કંઈ યાદ જ ન આવે તો તમે શું કરો? આપણા મનમાં કે બુદ્ધિમાં ક્યાંય રસ જ ન જાગવા દઈએ તો આપણે શું કરીએ? બરાબર. એટલે ભગવાને એવા બહુ ખુલાસા કર્યા છે કે અર્જુન, જેને મારે યશ અપાવવું હોય ને એને હું સદબુદ્ધિ આપું છું, અને અપયશ અપાવવું હોય ને એને હું કબૂધી આપું છું. તો અર્જુને પ્રશ્ન કર્યો ભગવાનને, એ કેવી રીતે બને? તો કે જે મારી પ્રેરણાથી સમજી જાય એને હું પ્રેરણા કરું છું, અને પ્રેરણાથી જે ન સમજે એને હું મોઢેથી સત્સંગ કરીને કહું છું. આટલી ખુલાસાવાળી સરળ મજાની સીધી સાદી એકદમ માતૃભાષા આપણી તળપદી ભાષામાં ભગવાન અર્જુનને એમ કહે છે. એ જ વાત, એ જ કૃષ્ણ સંત રૂપે આપણને મળ્યા છે. પણ આપણને હોય શિવ તો કે ગળામાં હરપ હોય ને, હાથમાં ત્રિશૂળ હોય ને, ડમરું હોય ને, ભડકા ભૂતળા હોય ને, બળદીઓ પાસે હોય ને, કાચબો હોય ને, એવું હોય તો જ શંકર કહેવાય. એવું નથી. એ તો તેથી એ સમયમાં વાહન એવા હતા એટલે ભગવાન એવું વાહન રાખતા હતા. પછી શું થાય, આપણે હાયલા હોઈએ, ઘરમાં કાંઈ ન હોય અને બહાર ગામ જવાના હોય અને પછી આપણને સાયકલ મળે તો આપણે લઈ લઈએ ને, હાલો ભાઈ આ વાહન મળી ગયું. અને પછી કોઈક આપણને ગાડી કીએ હાલ બેસી જાય તો આપણે સાયકલ મૂકી દઈએ. એમ ભગવાનોને જેને જેને જે કામ કરવાના હતા ને હાલતા થયા ને, બળદીઓ મળ્યો તો બળદીઓ લઈ લીધો, ઊંધેડો મળ્યો ને ઊંધેડો લઈ લીધો, મોરલો મળ્યો ને મોરલો લઈ લીધો. અને હવના વાહન લઈને હવે હાલતા થઈ ગયા. એકે હું આ ન કર્યું કે આ મને ઊંધેડો, ગણેશે એમ કીધું 8 સિદ્ધિ ને 9 નિધિનો દાતા છે ગણપતિ, એમ કીધું કે આ ઊંધેડું મન નહીં હાલે ભાઈ. આપણે એવું કરીએ છીએ. આ દેવો પણ આવું નથી કરતા. શંકર બાપા કે હું થોડો બળદમાંથી બેહું એમ કીધું એને.
માતાજી ઓલા બુટ ભવાની હાંડિયામાં જ બેઠા લ્યો, આપણે બેહી, અરે એ હાંડિયામાં જ બેહાય એમ. એટલે જે એને પ્રેરણા કરી એ પ્રેરણા પરમાત્માની છે. એમ આપણને પ્રેરણા જો મળી જાય તો એ પ્રેરણા આપણને આપણા આત્મામાંથી થાય છે. આત્માને પ્રેરણા કરનાર પરમાત્મા છે, અને પરમાત્માને પાછી પ્રેરણા કરનાર પણ સદગુરુ છે. એ સદગુરુ આપણને પરમાત્મા સ્વરૂપે અહીં પાછા મૃત્યુલોકમાં આપણને મળે છે. જે સદભાગી જીવ હોય, અહોભાગી જીવ હોય, છેલ્લા જન્મવાળા હોય, એ એને ઓળખી શકે છે. તો હનુમાનજી રામને તરત ઓળખી ગયા, નકર લોકો ઓળખે નહીં. લ્યો, જંગલમાં જ્યાં જ્યાં જાય ને ત્યાં રામને કોઈ સાધુ માનતા હતા. હનુમાનજી ઓળખી ગયા કે આ સાધુ નથી, કેમ કે ભગવા પહેર્યા હતા ને, આ સાધુ નથી, આ તો કોઈ દેવતાય પુરુષ છે. એમ અણસારે ઓળખી જવા જોઈએ, એની વાતોથી ઓળખી જવા જોઈએ. તો આપણો આત્મા છે ને, જ્યાં સુધી જીવ સદગુરુને ઓળખે નહીં ત્યાં સુધી પોતાના આત્માની ઓળખાણ ન થાય. અને સદગુરુને ઓળખ્યા પછી જો એને સેવે નહીં તો આપણો આત્મા ઓળખાય નહીં. એની આજ્ઞા પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે. ધર્મ આ છે, ભક્તિ આ છે. અને જગતના લોકો તો રમકડે રમે છે, એને ધર્મની ખબર નથી. એ જીવ રમકડે ચડી ગયા છે. કેમ રામ થઈ ગયા તો પછી એક રામ બને ને એક સીતા બને ને એક લક્ષ્મણ બને, નથી નાટક કરતા? હવે ઓલો નાટક કરે છે એટલે એનો અર્થ એવો થોડો છે કે રામ જ થઈ ગયો, એ નાટક પૂરતો છે. એમ જગતના જીવ છે એ રમકડે રમે છે, ધર્મને બાને, ધર્મના ઓથે. પણ એ સારું છે. બીજા નાટક કરવા એના કરતાં ધર્મના નાટક સારા. રાત આખી તો એને મજા આવે કે હું રામ છું એમ. સવારે ભલે ને ભીખ માગવા જવું પડે, એનો વાંધો નહીં. પણ આવી રીતે સંત સમાગમ કરી અને જો એ શુદ્ધ વાતને સમજી જાય તો આને આ જન્મમાં ફેસલો. અરે અહીંથી ઊભું ન થવાય, ત્યાં તો કામ પતી ગયું હોય. ઘરે પહોંચવાનું ત્યાં રહ્યું, આપણે ઊભા થઈ જાય ને એની પહેલાં તો કામ પતી ગયું હોય. બરાબર ને? પણ એટલે જ આપણે ભજન આવે છે સંતવાણીમાં, મને બહુ ગમે છે. ભૂલો મન ભમરા એ ક્યાં ભઈમો, આ મન ભમરો, ભૂલો મન ભમરા ક્યાં ભઈમો, ભઈમો દિવસ ને રાત. એજી ભઈમો દિવસ ને રાત, ભૂલો મન ભમરા એ ક્યાં ભઈમો. એ જી સમજો નહીં શુદ્ધ વાત, ભૂલેલ મન ભમરા એ ક્યાં ભઈમો. એ જે ઘેર નો બતું જો ને વાગતી, અને વાગે રૂડા 36 રાગ, ખાલી રે થઈને એ ખંડેર થયા, અને ત્યાં ઉડે કાળા કાગ, ભૂલો મન ભમરા એ ક્યાં ભઈમો. આપણે જ જોઈએ છીએ આજ ઘાટકોપરમાં આપણી આ અડખે પડખેની બિલ્ડિંગો તમે જુઓ, આજથી 50 વર્ષની બિલ્ડિંગ, તેથી એણે બાંધી છે, તેથી હવ જોતા જતા છે કે ઓહો આ કેવડું મકાન. પણ આજે નામ કોઈ આ પડતર પડ્યું છે એમ કહીને વહી જાય, બધા ખાલી થઈ ગઈ, ખંડેર થઈ ગઈ. એમ આપણે ત્યાં પણ એવું જ બનવાનું છે. આ બહારની બિલ્ડિંગની વાત નથી કરતો, આપણા શરીરરૂપી બિલ્ડિંગની વાત કરું છું. અને એક વાત રવિ સાહેબ એવી લખી છે, એ જી જીવની આશા એ ડુંગર જેવડી, અને મરણ છે પગલાની હેઠ, ભૂલો મન ભમરા એ ક્યાં ભઈમો. કેવડી આશાઓ,
બંગલા જોઈએ, મોટું જોઈએ, રૂપિયા જોઈએ, માન જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, સત્તા જોઈએ, હે? પણ એને ખબર નથી. બાપા એવું કહેતા કે આપણે રાજા બનીએ સાંજે, અને આખું નગર આપણા નામની છડી પુકારતો હોય, જય જયકારના નારા લગાવતો હોય, અને રાજ તિલક થઈ ગયો હોય, અને સવારે આપણા જ બંગલામાંથી ક્યાંક બમ ગલોલો પડે ને આપણે મરી જઈએ તો રાજ શું કામનું? એટલે કીધું જીવની આયસા ડુંગર જેવડી, મરણ પગલાની હેઠ. માટે સદગુરુના ચીંધેલ માર્ગે હાલવું ની કેમ કરે જવું, એમાં આપણું હિત છે. બાકી જગત જેમ જાતું એમ જવા દો. જગત કોઈથી વૈરું નથી. વૈરું હોત ને તો કૌરવો વરી ગયા હોત કૃષ્ણ ભગવાનથી, પણ વૈરા. ઘણા લોકો એમ કે ઓલો માની જાય તો આ કહું, અને મનાવી દો તો આ કહું. એવા સંતો મહેનત ન કરે. ઓલો સમજી જાય ને ઓલો માની જાય ને ઓલાને ચમત્કાર થઈ જાય ને ઓલાને પરચો મળી જાય ને એવું શું કામ? આ પરચો જ છે. આપણે બેઠા છીએ, બોલીએ છીએ, ખાઈએ પીએ છીએ, સૂઈ જાય તો આખી રાત આપણને કાંઈ ફિકર ન હોય ને સવારે ઉઠીએ એટલે પાછા જાગતા જીવતા ઉઠીએ. આ ચમત્કાર. કોઈ પણ આમાં વાયર નહીં, બેટરી નહીં, કાંઈ નહીં, ને સતત આખો દી બોયલા કરીએ. આ ચમત્કાર. આમાં ખોપરીમાં કેટલું બધું યાદ રહી જાય સાંજ સુધીમાં, 24 કલાકમાં જોવું જ ખરા. 50 વર્ષનું યાદ રહી જાય. એ ચમત્કાર. ક્યાંય શામાં તમે ઓપરેશન કરાવીને જોજો, ક્યાંય રેકોર્ડિંગ ટેપિંગ થાય એવી પટ્ટી છે માલિકો? હે? અને લાખો ને કરોડો શબ્દો માલિકો હમાયેલા પડ્યા હોય. એનાથી વિશેષ શબ્દથી જાજા વિચારો પડ્યા હોય માલિકો. હે? ચમત્કાર. 5 તત્વનું આ પૂતળું, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશમાંથી આ બનેલું આ મૂર્તિ, એ ચમત્કાર. અને એમાં જે બેઠો છે એ બોયલા કરે છે, એ પણ ચમત્કાર છે. એમાં એને એના દર્શન કરી લેવા છે. એટલે એ પતિવ્રતાની ભક્તિ છે, વ્યભિચારિણીની નહીં. વ્યભિચારિણી ભક્તિ એટલે ગુણિકા ભક્તિ. ગુણિકા ભક્તિ એટલે મન પડે ને આ જીવ દોડ્યા કરે, એને વેશ્યા ભક્તિ કહેવાય. અને સદગુરુના ચરણમાં એક નિષ્ઠા રાખીને ભક્તિ કરે એને પતિવ્રતાની ભક્તિ કહેવાય. શાસ્ત્રમાં છે આ વાત, આપણા ઘરની નથી. રામાયણમાં તુલસીદાસજી લખે છે, ભાગવતમાં વ્યાસજી લખે છે, બાણગીતાની અંદર રવિ સાહેબ લખે છે. એમ દરેક સંતોમાં, દરેક ગ્રંથોમાં આ વાતો પડી છે. એ આપણા ભાગ્ય સારા છે કે એમાંથી એ ગળાઈને શુદ્ધ થઈ અને આપણી પાસે આ વાત આપણા સુધી પહોંચે છે. નર્મદાનું પાણી છે ને ઠેઠ કચ્છમાં જાય છે, પણ અમે ગયા હતા, પૂછો ને પડખે હાવ બધું હુકવાડ છે. હે? એવું થાય એની પહેલાં આપણી બાજુમાં જો ડેમ હોય તો પાણીનો પણ આપણને સ્ટોક મળે, આપણા બધે અડખે પડખે લીલું થાય, લાઇટ મળે, હે, વાતાવરણ સારું મળે. એમ સંતી સરોવર છે મોટું. એમાં આપણે ઓલું એક ભજન છે, અમે સરોવર તમે પાળ જાળે જા, અમે તરોવર તમે પાળ રે, એવા એક રે એ આરામા દોનું જીલ તારે રામ. હે? આવી રીતે ગુરુ અને શિષ્ય જો એક થઈ જાય, મનથી, શરીરથી નહીં, આત્માથી એક થઈ જાય તો એનું કામ થઈ જાય. દેહ ભાવ છે એને તો તોડવાનો છે, અહંકાર નહીં તોડવાનો છે. પણ આવો પોતાનો સત્ય સનાતન આ નિજ ધર્મ છે, એ ધર્મને આપણે સમજીએ તો આપણો પોતાનો જ આ ફેરો સફળ થાય એવું છે. આમાં કોઈ બીજો કોઈ ભાગ લેશે નહીં. આ તો સંત દયાળુ છે, સદગુરુ દયાળુ છે, એટલે વગર માગી શિખામણ આપ્યા કરે. નકર કોઈ સલાહકાર પાસે જાઓ ને તો એક 20 મિનિટના 20 લાખ રૂપિયા લઈએ કદાચ. આ તો સંતો જ, મેં કીધું ને એમ,
કોઈ પણ પ્રકારના હેતુ વિના. એનો હેતુ એક જ છે કે હામાનું કલ્યાણ કેમ થાય, આ સંતોનું ભક્તોનું રક્ષણ કેમ થાય. ભગવાનનો મૂળ હેતુ જ એ છે. એટલા માટે કાયમ જાગૃત રહી અને સંતના ચરણમાં જઈ અને આવી સમજણવાળી, દેખતી જાગતી, વિવેક અને વિનયવાળી ભક્તિ આપણે કરવી. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત જયંતિરામ